સુરેન્દ્રનગરના ઝાડિયાળા ગામે ખેડૂતો વરસાદના કારણે નાશ પામેલા ઊભા પાકને ઉખેડી નાખ્યા છે। અતિવૃષ્ટિથી કપાસ અને મગફળી જેવા પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેતરોમાં પાક બળી ગયા છે। પાણીમાં પાક ગરકાવ થઈ જતા સુકાવા લાગ્યા છે। છેલ્લા 2 વર્ષથી નુકસાનીનું વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। સર્વેના નામે નાટક થતા સરકાર પ્રત્યેની આશા ઊંડી થઈ ગઈ છે। ખેતીમાં કંઈ હાથ ન આવવાની દયનીય સ્થિતિએ ખેડૂતોને પાક ઉખેડવા મજબૂર કર્યા છે। તાલુકાના ઝાડિયાળા અને નાના ગોરિયા જેવા ગામની અંદર પુષ્કળ વરસાદ પડ્યો છે અને જેના કારણે ખેડૂતોને જે પાકો છે, એરંડાના પાક છે, તુવરના પાક છે, એમાં ખૂબ મોટું નુકસાન થયું છે। સરકારે હજી તો ગઈ સાલના પણ પૈસા આપ્યા નથી। એ બાબતે ખેડૂત હિતરક્ષક સમિતિ સતત લડત આપી રહી છે અને 3 વાર રોડ ઉપર ઉતરી અને ભવ્ય રેલી કરેલી છે અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે, પણ સરકારના આ બહેરા કાને વાત